નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં પાઠ 11 સુનિતા અવકાશમાં નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી જે પૃથ્વી છે તે પૃથ્વી સૌર પરિવારનો એક ગ્રહ છે. એટલે સૌર પરિવાર એટલે સૂર્યનો જે પરિવાર છે, સૂર્યની આજુબાજુ જે ગ્રહો ફરી રહ્યા છે તે ગ્રહોમાંની એક આપણી પૃથ્વી છે. આ જે ગ્રહો છે જે સૂર્યની આસપાસ ફરી રહ્યા છે તે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો, આ વિવિધ જે ગ્રહો છે એ સૂર્યની આજુબાજુ ગોળ ફરી રહ્યા છે, તેની પ્રદક્ષિણા કરી રહ્યા છે. પૃથ્વી જે છે તે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પરંતુ તે નારંગી જેવી ગોળ છે તથા પૃથ્વી પોતાની ધરી પર તેમજ સૂર્યની આજુબાજુ ફર્યા કરે છે અને તે 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે પૃથ્વી ઉપર દિવસ અને રાત થાય છે. પૃથ્વી પર વાતાવરણ છે, પરંતુ જે ચંદ્ર જે છે જે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તેના ઉપર વાતાવરણ છે નહીં. તો આજે આપણે અવકાશમાં જે વિવિધ તારા છે, વિવિધ સૌર પરિવારના ગ્રહો છે, તેમાંથી એક જે પૃથ્વી છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. અને અવકાશમાં અવકાશયાન જે મોકલવામાં આવે છે તેમાં જે વ્યક્તિઓ એટલે કે સુનિતા વિલિયમ્સ છે, નીલ આર્મસ્ટ્રોંગ છે, કલ્પના ચાવલા છે, તેમના વિશે આજે આપણે થોડી ઘણી જાણકારી મેળવીશું. વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું એક ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો અને તમારા મિત્રોના ચિત્રો પણ તમે જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી એક ગોળ છે. ગોળ એટલે નારંગી જેવી છે કે જે અમુક જગ્યાએ ખરબચડી, અમુક જગ્યાએ સપાટ એટલે સીધી ગોળ, અમુક જગ્યાએ ખાડા ટેકરાવાળી છે. જેમાં આપણે ભારત દેશમાં ગુજરાતમાં વસીએ છીએ. જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? ઘણી વખત આપણને એવો પ્રશ્ન થઈ જાય કે પૃથ્વી ગોળ છે એવું કહીએ છીએ, તો પૃથ્વી ગોળ છે અને ગોળ ગોળ ફરે છે, તો આપણે કેમ પડી જતા નથી? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે ના કારણે પૃથ્વીની સપાટી તરફ સતત આપણે ખેંચાયેલા એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી શકતા નથી. હવે આપણે આ પાઠમાં આગળ અભ્યાસ કરીશું. આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? તો ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. એટલે ખુશ્બુ હવે ઉમંગને કહે છે કે આપણી શાળામાં જે સુનિતા વિલિયમ્સ જે અવકાશમાં ગયા હતા તે કાલે આપણી શાળાની મુલાકાતે આવવાના છે. ઉમંગ પૃથ્વીના ગોળા સાથે જુએ છે. જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? હવે ઉમંગના મનમાં પ્રશ્ન થાય છે કે અહીં અમેરિકા છે, આફ્રિકા છે, બધા વિવિધ દેશો છે પૃથ્વી ઉપર, પણ ક્યાંય અવકાશ તો જોવા મળતું નથી. ખુશ્બુ, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે, પૃથ્વી પણ અવકાશમાં જ છે. એટલે હવે ખુશ્બુ ઉમંગને શું કહે છે કે જે આકાશ છે, તારા છે, સૂર્ય, ચંદ્ર, આ બધું અવકાશ એટલે આકાશમાં જ છે. પૃથ્વી જે આપણી છે તે પૃથ્વી પણ અવકાશમાં જ છે. ઉમંગ, હા મને ખબર છે, સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. હવે ઉમંગ શું કહે છે કે મને ખબર છે કે સુનિતા વિલિયમ્સ જે છે એ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એટલે અવકાશયાનમાં ગયા અવકાશમાં, ત્યાંથી તે આપણી પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી ઉપર જોયું હતું. એટલે
ટીવી ઉપર જોયું હતું. ખુશ્બુ ત્યાંથી પૃથ્વી આ ઘોડા જેવી દેખાતી હશે. હવે ખુશ્બુ ઉમંગને કહે છે કે ત્યાંથી ઉપરથી અવકાશમાંથી આપણી જે પૃથ્વી છે તે આ ઘોડા જેવી દેખાતી હશે. ઉમંગ, જો આપણી પૃથ્વી આ ઘોડા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? તો હવે ઉમંગના મનમાં પ્રશ્ન થાય છે વિદ્યાર્થી મિત્રો કે જો પૃથ્વી ઘોડા જેવી છે તેમાં આપણે ક્યાં જોવા મળીએ છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ઘોડા ઉપર મૂકે છે. હવે ખુશ્બુ શું કરે છે? એક પેન લે છે અને તે ઘોડા ઉપર મૂકે છે. ખુશ્બુ, આપણે અહીં છીએ, આ ભારત છે. હવે ખુશ્બુ પૃથ્વીના ઘોડાનો જે નકશો છે તે નકશામાં ભારત દેશ ઉપર પેન મૂકે છે અને કહે છે કે આ ભારત છે, ત્યાં આપણે છીએ. ઉમંગ, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ઘોડાની અંદર જ હોઈશું. હવે ઉમંગના મનમાં શું પ્રશ્ન થાય છે કે જો આપણે અહીં ભારત દેશમાં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ અને મને તો એવું લાગે છે કે આપણે જે પૃથ્વીનો ઘોડો છે એ ઘોડાની અંદર આપણે હોઈશું. હવે ખુશ્બુ કહે છે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાઓ કઈ રીતે દેખાય છે? હવે ખુશ્બુ એમ કહે છે કે જો ઘોડાની અંદર આપણે હોઈએ તો આપણને આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા જે દેખાય છે તે જોવા મળે નહીં. આપણે ઘોડા ઉપર જ છીએ અને બધા દરિયા પણ ઘોડા પર જ છે. હવે ખુશ્બુ એમ કહે છે કે આપણે ઘોડાની ઉપર છીએ અને જે દરિયા છે, વિશાળ દરિયા છે પૃથ્વીમાં, તે પણ ઘોડા ઉપર જ છે. ઉમંગ ઘોડાની નીચેનો ભાગ બતાવીને, હવે ઉમંગ શું કરે છે કે જે પૃથ્વીનો ઘોડો છે તેનો નીચેનો જે ભાગ છે તે બતાવીને એવું કહે છે તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? હવે ઉમંગ જે નીચેનો ભાગ છે ત્યાં એવું કહે છે કે તારો કહેવાનો મિનિંગ એવો છે કે જે પૃથ્વીનો નીચાણવાળો નીચેનો જે ભાગ છે ત્યાં કોઈ રહેતું નથી? ખુશ્બુ, અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. એટલે ખુશ્બુ હવે શું કહે છે કે પૃથ્વીનો જે નીચાનો ભાગ છે ત્યાં બ્રાઝિલ દેશ અને આર્જેન્ટિના આવેલું છે. ઉમંગ, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે. હવે ઉમંગના મનમાં પ્રશ્ન થાય છે કે ત્યાં લોકો ઊંધા ઊભા રહેતા હશે, તે લોકો પડી જતા નહીં હોય? એ પૃથ્વીનો જે નીચેનો ભાગ છે, જે સાંકડો ભાગ છે, ત્યાં જે લોકો રહે છે તે લોકો પડી નહીં જતા હોય? ખુશ્બુ, હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ નથી જતું? હવે ખુશ્બુના મનમાં પણ પ્રશ્ન થાય છે કે નવાઈની વાત છે કે જે પૃથ્વી ઉપર ભૂરો ભાગ જે દેખાય છે તે ખૂબ જ વિશાળ દરિયા છે અને દરિયાનું જે પાણી છે, પૃથ્વી ઉપર રહેલા મોટા વિશાળ દરિયાનું જે પાણી છે એ નીચે ઢોળાઈ કેમ નહીં જતું હોય? તો વિચારો અને કહો. જો પૃથ્વી આ ઘોડા જેવી હોય તો આપણે નીચે કેમ પડી નથી જતા? તો વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ તમને સમજાવ્યું તે રીતે પૃથ્વી ઉપર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. તે ગુરુત્વાકર્ષણ બળ આપણને પૃથ્વીની જે સપાટી છે, પૃથ્વીની જે જમીનનો ભાગ છે, પૃથ્વીની જો સપાટીનો ભાગ છે ત્યાં આપણને આકર્ષેલા, ખેંચેલા રાખે છે. તેથી પૃથ્વી ઘોડા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો જે પૃથ્વીની નીચેના જે દેશો રહેલા છે, આર્જેન્ટિના છે, બ્રાઝિલ છે, આવા જે દેશો છે, તો એ દેશોમાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? આપણી પૃથ્વીનું કદ ખૂબ જ વિશાળ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણી પૃથ્વી આપણને પૃથ્વીનો એક ઘોડો જ લાગે છે, પણ હકીકતમાં તે ખૂબ જ વિશાળ છે. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી પૃથ્વી આપણને ગોળ ભલે લાગે છે, તેમ છતાં આપણે જ્યાં રહીએ છીએ તે ભાગ એકદમ સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર, એટલે પૃથ્વી પર કોઈ ઉપરના ભાગે કે કોઈ નીચેના ભાગે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો સીધા જ ઊભા રહે છે. સુનિતા સાથે વાત. હવે સુનિતા સાથે વાત છે. જ્યારે સુનિતા વિલિયમ્સ ભારતમાં આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. એટલે સુનિતા વિલિયમ્સ જે અવકાશમાં જઈને આવ્યા છે, ત્યાં રહીને આવ્યા છે, તો તે જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે
ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો જે બાળકો હતા તેમને મળ્યા હતા. તેઓએ બાળકો સાથે વાત પણ કરી હતી. એટલે સુનિતા વિલિયમ્સ જે છે તેમણે શું કર્યું કે બાળકો સાથે વાત પણ કરી હતી. સુનિતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હવે સુનિતા વિલિયમ્સ જ્યારે બાળકોને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે જે મારા મિત્રો હતા કલ્પના ચાવલા તેમને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. એટલે હું ભારતમાં શા માટે આવી છું કે જે કલ્પના ચાવલા હતા તેમનું જે સ્વપ્ન હતું તે પૂરું કરવા આવી છું. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને એક સરસ ચિત્ર જોવા મળે છે જેમાં સુનિતા વિલિયમ્સનું એક ચિત્ર છે જે અવકાશયાનની અંદર બેસેલા હોય તેવું આપણને લાગી રહ્યું છે. અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. તો જે અવકાશયાનમાં ગયેલા જે વ્યક્તિ હોય છે, લોકો હોય છે, તે લોકો એક જગ્યાએ બેસી શકતા નથી. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા. એટલે અમે શું કે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે સુધી અમારે જવું હોય તો અમે તરત જ પહોંચી શકતા હતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી. એટલે અવકાશમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, પાણી જે હોય છે તે એક જગ્યાએ રહેતું નથી, તે ટીમ્પા સ્વરૂપે તરે છે. એટલે પાણી જે છે, પાણીનું ટીમ્પું છે તે અવકાશમાં આપણને તરતું જોવા મળે છે. અમારા હાથ અને મોઢું અમારે તે ટીમ્પા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. એટલે અમારે જો અમારા હાથ મોઢું ધોવા હોય તો અમારે શું કરવાનું કે તે પાણીનું ટીમ્પું છે પકડવાનું અને પેપર તેનાથી ભીનું કરી અમારા હાથ અને મોં ધોવાના. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ છીએ. એટલે સુનિતા વિલિયમ્સ જે અવકાશનો એમનો જે અનુભવ છે તે આપણી સાથે શેર કરે છે કે અમે ત્યાં ખૂબ જ અલગ રીતે રહીએ છીએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. એટલે આપણે જ્યારે જમીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે જમીન ઉપર જ્યારે બેસેલા હોઈએ છીએ ત્યારે આપણી પાસે આપણો ખોરાક હોય છે અને તે આપણી સામે મૂકેલો હોય છે અને આપણે સહેલાઈથી તેને ખાઈ શકીએ છીએ. પરંતુ અવકાશમાં જે અવકાશયાત્રીઓ જાય છે તે લોકો પોતાનો જે ખોરાક હોય છે ડાઇનિંગ ટેબલની આસપાસ જે મૂકેલો હોય છે તે ખરેખર તેમને પકડવો પડે છે. તે પણ હવામાં ઉડે છે. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. એટલે હવે સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે અવકાશમાં જો આપણે હોઈએ તો ત્યાં કાંસકાનો ઉપયોગ કરવો પડતો જ નથી. તો આપણને એવું થાય કે કેમ કાંસકાનો ઉપયોગ નહીં કરવો પડતો હોય, તે લોકો માથું નહીં ઓળાવતા હોય? ના, એવું નથી વિદ્યાર્થી મિત્રો. અવકાશમાં જે યાત્રીઓ જાય છે, અવકાશ યાત્રીઓ, તે લોકોના વાળ કાયમ ઊભા જ રહે છે. એટલે તેમના જે વાળ છે કાયમ ઊભા રહે છે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં. એટલે અવકાશયાનમાં હવે શું કહે છે કે અવકાશમાં દરેક વસ્તુ તરે છે, આપણે પણ તરીએ છીએ. તો અવકાશયાનમાં આપણે ચાલી શકતા નથી. એટલે અમારે હવામાં તરવું જ રહેવું પડે. એટલે સુનિતા વિલિયમ્સ એવું કહે છે કે એટલે અમારે પણ શું કરવું પડે, હવામાં તરતા રહેવું પડે છે. અમારે સામાન્ય વસ્તુ અલગ રીતે કરવી પડે છે. એટલે આપણે જે પૃથ્વી ઉપર સામાન્ય રીતે નાહીએ છીએ, ખાઈએ છીએ, પાણી પીએ છીએ, તે વસ્તુઓ અમારે અલગ રીતે જ કરવી પડે છે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા માટે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. એટલે જો અવકાશયાન હોય છે તે અવકાશયાનમાં આપણે કોઈ એક જગ્યાએ સ્થિર રહેવું હોય, ઊભું રહેવું હોય તો શું કરવું પડે છે, આપણા શરીરને બાંધવું પડે છે. કાગળો પણ અવકાશયાનની દિવાલો ઉપર ચોંટી જતા હતા. હવે જે કાગળો હોય છે તે કાગળ શું થાય છે કે અવકાશયાનની દિવાલો ઉપર ઉડી અને ચોંટી જાય છે. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. એટલે એ સુનિતા વિલિયમ્સ પોતાનો અનુભવ શેર કરીને કહે છે કે અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે છે. દરેક વસ્તુ આપણે તરતી જોઈએ છીએ અને આપણે તે દરેક તરતી વસ્તુઓ સાથે જ રહેવાનું હોય છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આપણને જે ફોટોગ્રાફ્સ આપેલા છે જેમાં 9/12/2006 જેમાં અમે ઉપડ્યા, એટલે અવકાશયાનમાં સુનિતા વિલિયમ્સ અને તેમના જે સાથીઓ હતા તે અવકાશમાં જવા માટે ઉપડ્યા છે.
અમારા પગ જમીન પર રહેતા નથી. હવે અવકાશયાનની અંદરનું જે ચિત્ર બતાવે છે તેમાં સુનિતા વિલિયમ્સ એવું કહે છે કે અમારા પગ જમીનને અડીને રહેતા નથી. સાથે સાથે બાજુમાં નીચે એક ચિત્ર જોવા મળે છે કે તે ચિત્રમાં એવું જોવા મળે છે કે જે અવકાશયાત્રીઓ ખોરાક ખાય છે તે ખોરાક ઉડે છે અને તે ઉડતો ખોરાક તેઓ પકડી અને ખાય છે. બાજુમાં એક ચિત્ર જે દેખાય છે તેમાં એવું પણ જોવા મળે છે કે સુનિતા વિલિયમ્સના જે વાળ છે તે હવામાં ઉપર ઉડતા જોવા મળે છે, તેથી કામમાં મુશ્કેલી પડતી નથી. અને સાથે સાથે સુનિતા વિલિયમ્સ અવકાશયાનની બહાર એટલે અવકાશમાં એટલે સુનિતા વિલિયમ્સ જે છે એ અવકાશયાનની બહાર અવકાશમાં તરતા આપણને જોવા મળે છે. એટલે જે નવી નવી શોધખોળો કરવાની હોય છે, નવી શોધ કરવાની હોય તે શોધો કરવા માટે અવકાશયાત્રીઓ અવકાશયાનની બહાર નીકળે છે. તે સમયનું આ ચિત્ર આપણને જોવા મળે છે. કેવું વિદ્યાર્થી મિત્રો, આ જોઈને આપણને પણ એવું થાય ને કે ખરેખર આપણે પણ જીવનમાં એક વખત અવકાશની મુલાકાત લેવી જોઈએ, ખરું ને? તો તમે એવું ખૂબ ભણજો કે તમે પણ ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક બની અને અવકાશની મુલાકાત લો, નવા નવા શોધખોળો કરો, નવા નવા રિસર્ચ કરો અને અવકાશમાં કયા કયા પદાર્થો રહેલા છે, અવકાશમાં શું રહેલું છે તેની જાણકારી મેળવો. ધન્યવાદ.